વેલકમ ટુ ન્યૂ માય વ્લોગ. તો આજે આપણે વાડી આવી ગયા છીએ કારણ કે આપણી વાડીમાં વાઢવાની હતી જાર. આ છે આપણી વાડીની જાર. હજી આપણે કારણ કે વાડી આવ્યા છીએ કારણ કે આપણી વાડીમાં જાર વાટતા કે થોડુંક ઘઉંમાં પાણી વાળવાનું છે, એટલા માટે આ કપાની ઓલી બાજુ આપણે ઘઉં વાવ્યા છે. કારણ કે ના આપણો ભાઈ એક પાણી વાળે છે અને ઘરે થોડું કામ ચાલતું હતું દિવાલનું, એટલા માટે આજે બપોર પછી વાડી આવ્યા છીએ અને હજી જાર વાટવાનું ચાલુ કર્યું છે. આટલી જાર વાટી છે જો. હા છે આપણું હથિયાર જાર વાટવાનું. ગુજરાતીમાં કહેવા આને દાંતડું. જાર વાટવાય નતો આવ્યો. આજે મમ્મીએ કીધું કે આવો જાર વાટવા આવવું જ પડશે. નહીં હાલે કારણ કે ઢોર તો 2 દિવસથી ભૂખ્યા, કારણ કે 2 દિવસથી ગયા આપણે બહાર, કારણ કે સસરાના ઘરે થોડું કામ હતું, એટલા માટે 2 દિવસથી બહાર ગયા હતા. તો આજે આ બપોર પછી આવ્યા છીએ અને ઘરે દિવાલનું કામ ચાલતું હતું, એટલા માટે કંઈ આવી શક્યા નતા ખબરમાં, એટલે બપોર પછી અમે જાર વાટવા આવી છે. આટલી જાર હજી વાટી છે. જાર વાટવાની જેને પણ પૂછવું હોય આવતા રહીએ. જો આપણી સ્પીડ જાર વાટવાની લે દગાદમ 2 દનાદમ ઉપાડી દેવાનું. હાથમાં ન વાગે એટલે હાથે ઉતરી જાય. કારણ કે જારમાં દાંતણ ન આવે એટલું તો આપણા હાથમાં જેમ પાળિયા પૂરા થાય આમ પાળિયા પૂરા થાય. જો પછી ઊભા વાટવાની સ્ટાર્ટ દેખાડે છે. ડાયરેક્ટ પૂરા આ છે ઘઉં. મેં કીધું તો ઘઉંમાં પાણી વાળવાનું છે. હજી આપણે 2 કેરા પાયા આ બાજુ, 2 કેરા પાયા છે આ બાજુ. આ છે તુર. આખા ઘઉં 3 વીઘા જેવો ઘઉં વાવ્યા. ઓલી બાજુ કપાસ છે, આ બાજુ જાર છે. એની પેલી બાજુ જાર હું વાટતો તો એ બી જાર છે.